લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080, ઈસવીસન 2024, ભાદરવા સુદ 11, શનિવાર, તારીખ 14/9/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:42. આજની ચંદ્ર રાશિ છે મકર. આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. અને કૌટુંબિક એકતા જાળવવામાં સફળ રહેશો તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશો. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર, અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હશે. તો મિત્રો, આજનો સુવિચાર બહુ મહત્વનો, સામાજિક રીતે બહુ જરૂરી. બાળક આપણી સાથે રહેતા બાળકો જ્યારે નિષ્ફળ જાય ને ત્યારે એને ટીકાની જરૂરિયાત નથી, ટીકાની જરૂરિયાત હોય છે. તો બાળકની નિષ્ફળતામાં ક્યારેય એની ટીકા નહીં કરો, એનું મોરલ વધારો કે ભાઈ આપણે બીજી વાર સફળ થઈશું, અને એની ટીકા એને નીચે લાવશે. ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. એલચીના દાણા અને પીપરી મૂળ આ બે ભેગા કરીને જો થોડું થોડું ચાટીએ ને તો હૃદય રોગમાં આપણે બહુ મોટી અને સારી રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સારા સત્સંગી માણસનો સંગ કરવો. ગુરુજન જેવા માણસનો સંગ આપણા માટે બહુ જરૂરી હોય છે. માણસના જીવનમાં જ્યારે આંખોમાં આંસુ આવે ને ત્યારે રૂમાલ આંસુ લૂસી આપે, પણ ગુરુજન જેવા જે વ્યક્તિઓ છે ને તે આંસુ આવવાનું કારણ લૂસી આપે. તો એને જોઈએ ને ભાઈ, કારણ જ લૂસી નાખ્યું, ભાઈ આંસુ આવે જ નહીં. બાબતો ધ્યાનમાં રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ખૂબ સારી અનુકૂળતાઓ આવતી દેખાય. આજે તમે તમારા મહત્વના કામોનો ઉકેલ લાવી શકો અને સારી સફળતાથી ઉકેલ લાવી શકો. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે છે. અને મિત્રો, આજે તમારા માટે શુભ કલર છે ભૂરો. વૃષભ રાશિવાળા માટે આજે થોડી નાણાકીય બાબતોમાં સંભાળીને ચાલવાનું છે. આજે તમારા હરીફ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. એ તમને લલચાવીને તમને ફસાવવાની કોશિશ કરે. તો આજે કોઈ પણ વ્યક્તિ સાથે આ બધી બાબતોમાં કાળજીથી આગળ વધજો. આજે જે લોકો સિઝનલ ધંધો કરે ને એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું, એ લોકોને હરીફો વધુ આવી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે. આજે તમે તમારી બુદ્ધિથી, તમારા બળથી, કળથી સરસ કામ કરશો ને એનાથી તમને સારો લાભ મળે. આજે સંતાનો તરફથી સારો સહકાર મળી રહેતા ફાયદો જરૂર મળે. આજે તમારો શુભ રંગ રહેશે બ્રાઉન. ખાખી કલર તમને ફાયદો આપી જાય. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, સુધારો થતો દેખાય છે. મિત્રો, આજે કદાચ આપણા મનની પરિસ્થિતિ ડામાડોલ રહે, પણ આવકમાં તો ચોક્કસ વૃદ્ધિ થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે નાના સરખા કામમાં કદાચ કોઈ અવરોધ આપણે સતાવી શકે છે, પણ થોડી હિંમત અને પોતાની કોઠાસૂઝ એને વાપરશો તો સફળતાઓ જરૂર મળે. કર્ક રાશિવાળા માટે આજે લકી કલર છે ગુલાબી. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે, પણ જો આપણે થાકવાનું નથી, કારણ કે આજે આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અથવા જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં આપણા સહકાર્યકરોનો સાથ મળી જાય, કુટુંબનો સાથ મળી જાય, ચોક્કસપણે આજના કામમાં કોઈ પણ પ્રકારની તકલીફ આપણે આવે તો એને પૂર્ણ કરવાની શક્તિ ધરાવી શકશું, મેળવી લઈશું. તો જરાક પણ ડરતા નહીં, ખચકાતા નહીં,
બસ આગળ વધવાનો ધ્યેય સામે રાખીને કામ કરશો તો સફળતા મળશે જ. આજનો લકી કલર છે કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવીને ઊભી રહેતી દેખાય છે. મિત્રો, આ સારી તક હોવાની શક્યતાઓ છે. તો આજે કોઈ સારી તક સામે આવે તો એને આપણે ગુમાવવાની નથી, એને આપણે છોડવાની નથી. આજે પોતાના વ્યાપારિક કામની સાથે સાથે કૌટુંબિક કામોમાં થોડો સમય આપવો પડે. આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો દેખાય છે, છતાં પણ આપણે ધીરજ રાખીને આગળ વધશું. આજનો લકી કલર છે લીલો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે વ્યાપારિક કામની સાથે સાથે સામાજિક કામોનો વધારો થતો દેખાય છે. આજે કદાચ વેપારના કામની સાથે સાથે સામાજિક કામોમાં પણ ભાગ લેવો પડે, ત્યાં પણ તમારે સમય ફાળવવો પડે તો નવાઈ નહીં. મુખ્ય વાત આજે એ રહેવાની કે ભાઈ વેપારિક કામનો પણ ઉકેલ સારો આવશે અને સામાજિક કામનો પણ ઉકેલ સારો આવશે, તો આપણા માટે ફાયદો રહેશે. તમારો લકી કલર છે લાલ. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો અટપટો સાબિત થાય. તમે જે બાબતમાં સારા લાભની આશા રાખીને દિવસની શરૂઆત કરો એમાં ક્યાંક મુશ્કેલી આવે, એમાં આપણે કોઈ વિરુદ્ધ પરિણામનો સામનો કરવો પડે, પણ આપણે ડરવાનું નથી. આજે આપણે આપણી હિંમત, આપણી બુદ્ધિ, આપણી કાર્યદક્ષતા, કાર્યક્ષમતા, આ બધી બાબતોને કામે લગાડવાની અને એમાંથી બહાર નીકળવાનું છે. આજે ભૂલ ન થાય કે કોઈ જગ્યા પર આપણે ખોટો વ્યવહાર કરી બેસીએ. મિત્રો, નાની નાની બાબતો જીવનમાં બહુ જરૂરી હોય છે. આજે છે ને તમારા માટે એક ફાયદાની વાત પણ છે. કોઈ અગત્યનો માણસ તમને મળવા આવે અને એ તમારા માટે ઉપયોગી સાબિત થઈ જાય. તમારા માટે આજે લકી કલર છે બ્રાઉન, ખાકી કલર. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે ને એ લોકોને અચાનક સારી મોટી ઘરાકી મળી જાય અને કામનો ઉકેલ લાવી શકાય. આજે આર્થિક ફાયદો વધતો દેખાય છે. પણ મિત્રો, સાવધાની સાથે જિંદગીમાં જો આગળ ચાલીએ ને તો ક્યારેય આપણને પડવા વાગવાનો ભય નથી રહેતો. આજે છે ને વાણીની મીઠાશ વાપરજો, બધા કામો સરળ થશે. આજે તમારો લકી કલર છે ગ્રે કલર. મકર. મકર રાશિવાળા માટે આજે યાત્રા પ્રવાસ થઈ શકે છે, પણ મિત્રો આજે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે કોઈ અંગત યાત્રા પ્રવાસ કરીએ છીએ, કંપનીના કામે, આપણા વેપારના કામે, પણ આ યાત્રા દરમિયાન જો કોઈક દસ્તાવેજી કામ કરવાનું આવે, ઓર્ડર લેવાનો છે, ઓર્ડર આપવાનો છે, તો આવા કોઈ કામોમાં એગ્રીમેન્ટ સાઇન કરતી વખતે તમારે ખૂબ સાવધાની રાખવાની છે. નહીં તો એગ્રીમેન્ટમાં ક્યાંક આપણી એ સાથે દગાબાજી થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો, તો ફાયદો થશે. તો મિત્રો, તમારો લકી કલર છે નેવી બ્લુ. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે મિલકતને લગતા કામોમાં સારી સફળતા મળે. આજનો દિવસ મિલકતની બાબતમાં શુભ પરિણામ લઈને આવે. આજે નોકરી ધંધાને લગતા કામકાજ માટે બહાર જવાનું થાય ને યાત્રા પ્રવાસમાં આપણે આપણી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, નહીં તો એકાદ વસ્તુ આપણે ગુમાવી પણ બેસીએ. આજે કોઈ જૂના મિત્ર સાથે આકસ્મિક મુલાકાત થવાની શક્યતાઓ પણ ખરી. તમારા માટે આજે લકી કલર છે ડાર્ક બ્રાઉન. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સાચવીને ચાલવાનો છે. આજે કોઈની સાથે ખોટો વાદ વિવાદ થઈ શકે છે ને એના કારણે આપણે નુકસાન પણ થઈ શકે. આજે મીન રાશિવાળાએ તન મન ધનથી સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે ભાઈ. આજે દિવસ શાંતિથી પસાર કરજો, વાદ વિવાદ ટાળજો, કોઈની સાથે ખોટા આર્ગ્યુમેન્ટ બિલકુલ નહીં કરતા, નહીં તો નુકસાન તમને જશે. અને મિત્રો, આજે તમારા માટે લકી કલર સાબિત થાય પીળો. તો આજનું જે રાશિફળ છે એને તમે વિગતવાર જાણ્યું. સુવિચાર, વૈદ્યકીય સલાહ, આજનો ઉપાય, રાશિફળ અને કલર.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.